અત્યારે પ્રશ્નોત્તરીમાં કુંવરજીભાઈ બાવળિયા ને મેં પૂછ્યું, ભાઈ તમે તો ભાજપમાં જઈને મંત્રી બની ગયા, તમને રોજગારી મળી ગઈ, પણ અમારા યુવાનોને રોજગારી નથી મળ્યું, એનું શું? તો મને બાવળિયા સાહેબ એમ કે તમે ભાજપમાં આવી જાઓ. મને બાવળિયા સાહેબ એમ કે અને તમારા ધારાસભ્ય અરવિંદભાઈ કે તમે ભાજપનો ડબ્બો ચૂકી ગયા. મારે એવા ડબ્બા પપ્પામાં જવું નથી. આદિવાસી સમાજનું લોહી છે. વાંસદાથી કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ છે તે પોતાના તેજાબી ભાષણ માટે વખણાય છે અને ફરી એકવાર તેમણે આવું જ એક ભાષણ આપ્યું છે. વાત છે થોડા સમય પહેલા જ્યારે અત્યારે બજેટ સત્ર ચાલી રહ્યું છે વિધાનસભામાં, આ બજેટ સત્રમાં કુંવરજી બાવળિયા છે ભાજપના ધારાસભ્ય, તેમણે અનંત પટેલ છે તેમને ભાજપમાં આવવા માટે ઓફર કરી હતી, આમંત્રણ આપ્યું હતું. ત્યારે હવે અનંત પટેલે તેનો જવાબ આપ્યો છે. સાથે સાથે અનંત પટેલે ભાજપના અન્ય નેતાઓને પણ આડે હાથ લીધા છે. શું કહ્યું છે અનંત પટેલે કુંવરજી બાવળિયાને જે ઓફર હતી તેના જવાબમાં અને અન્ય નેતાઓને સાંભળો. શુદ્ધ ઓક્સિજન લેવા માટે આપણા વિસ્તારમાં શહેરના લોકો આવે છે, પરંતુ આપી શું જાય છે? છીનવી શું જાય છે? ખેંચી શું જાય છે? અત્યારે બજેટ સત્ર હતું, આદિવાસી સમાજને શું આપ્યું? કશું નહીં. નલ સે જલ આપ્યું. પાણી આવે છે નલ સે જલમાં? આવે છે? પાણી નથી આવતું અને એ લોકો આપણને એમ કે તમારા પુષ્કળ વરસાદ પડે છે, અમે પાણી રોકીને અમે ઉદ્યોગ ધંધો ચલાવીએ. આપણે પાણી આપવાની ના નથી, પણ પીવાનું પાણી હોય તો આપણે આપવા તૈયાર, સિંચાઈનું પાણી આપણે આપવા તૈયાર, પણ ઉદ્યોગ માટેનું પાણી જોઈએ એ અમે કદી કાળે આપવાના નથી અને નથી. અત્યારે પ્રશ્નોત્તરીમાં કુંવરજીભાઈ બાવળિયા ને મેં પૂછ્યું, ભાઈ તમે તો ભાજપમાં જઈને મંત્રી બની ગયા, તમને રોજગારી મળી ગઈ, પણ અમારા યુવાનોને રોજગારી નથી મળ્યું, એનું શું? તો મને બાવળિયા સાહેબ એમ કે તમે ભાજપમાં આવી જાઓ. મને બાવળિયા સાહેબ એમ કે અને તમારા ધારાસભ્ય અરવિંદભાઈ કે તમે ભાજપનો ડબ્બો ચૂકી ગયા. મારે એવા ડબ્બા પપ્પામાં જવું નથી. આદિવાસી સમાજનું લોહી છે. મરશું તો બી અહીંયા જ રહેશું, જીવશું તો બી અહીંયા જ રહેશું. અને પેલા જુઠાલાલ એવું સમજે કે મારા પરિવારને પોલીસ સ્ટેશનમાં મૂકે એટલે આનંદભાઈનો પરિવાર ગભરાઈ જાય. ભાઈ તારે 7 જન્મ લેવા પડે ને આનંદ પટેલ. એનો આખો પરિવાર આનંદ પટેલનો ગભરાવો નથી, ડરવાનો નથી. ખેરગામમાં હુમલો થયો, હું થયું પડી સમજ. હજુ જેટલો હુમલો કરાવો તેટલો હુમલો કરો. આ આસાનીથી મરવા વાળો આદિવાસી નથી, મારવા વાળો આદિવાસી છે. તમને તમારી માની છઠ્ઠુનું ધાવણ યાદ કરાવવા વાળો આદિવાસી સમાજનો દીકરો છે. ડરવાનો નથી, ગભરાવાનો નથી. અત્યારે બસ સ્ટેશન બનાવ્યું, અત્યારે બાકડા મૂક્યા. અરે બાકડાને બસ સ્ટેશન થી વિકાસ નથી થતો. વિકાસ ક્યારે થાય છે અને વિકાસના પંથે આદિવાસી સમાજ ક્યારે આવે છે? જ્યારે એને દૂધનો ભાવ સારો મળે ત્યારે વિકાસ થાય. જ્યારે એને ડાંગરનો ભાવ, નાગલીનો ભાવ વધારે મળે, શાકભાજીનો વધારે મળે ત્યારે વિકાસ થાય. આદિવાસી વિસ્તારની પ્રાથમિક શાળામાં શિક્ષકો હોય ત્યારે વિકાસ થાય. આદિવાસી વિસ્તારમાં વિજ્ઞાન કોલેજ આવે, પોલિટેકનિક કોલેજ આવે ત્યારે વિકાસ થાય. મારી દીકરી, મારા દીકરાઓને સમયસર શિષ્યવૃત્તિ મળે ત્યારે વિકાસ થાય. મારી બેન દીકરી ધરમપુર, વલસાડ, વાંસદા ભણવા જાય અને એને સમયસર બસ મળે ત્યારે વિકાસ કહેવાય. મારા શિક્ષિત બેરોજગારો યુવાનો, યુવકોને કાયમી સરકારી નોકરી મળે ત્યારે વિકાસ કહેવાય. અમારા વિસ્તારની જળ જંગલ જમીન લૂંટાથી બચે
ત્યારે વિકાસ કહેવાય. માત્ર ને માત્ર જૂઠી વાતો કરવાથી વિકાસ થવાનો નથી. આદિવાસી સમાજના દાખલા સરળતાથી મળે તો એને વિકાસ કહેવાય. આપણા આદિવાસી વિસ્તારની છાત્રાલયો સારી બને તો એને વિકાસ કહેવાય. આદિવાસી સમાજની બેન દીકરી અત્યારે મહુવાસમાં થયું, આદિવાસી સમાજની બેન દીકરી સુરક્ષિત રહે ત્યારે વિકાસ કહેવાય. આ જૂઠાલાલની વાતમાં આપણે આવવાનું નથી. સરકારની બીક આપણને બતાવે, પોલીસ સ્ટેશન બતાવે, અરે ભાઈ અમે સરપંચ થી લઈને તાલુકા પંચાયત થી લઈને ધારાસભ્ય બન્યા છે, તારી જેમ કોઈ મોદી ફોદીના મહેરબાની થી અમે સાંસદ નથી બન્યા, અમે અમારી શાન થી બન્યા છે. અને તારામાં તાકાત હોય તો મારી સાથે ઉભરીને ડિબેટ કરો તો તને ખબર પડે સાચો આદિવાસી કોણ અને ખોટો આદિવાસી. અત્યારે એવી વાત ચાલે કે વાંસદામાં ઘણો વિકાસ કર્યો. ભાઈ વાંસદામાં વિકાસ કર્યો કોઈ વાંધો નહીં. અમે 2019 થી વિજ્ઞાનની કોલેજ માંગેલી હતી, અમને કોલેજ આપી છે, પણ થોડા દિવસમાં એવું કે મેં કોલેજની માંગણી કરી. મારે એક સવાલ તમારી વચ્ચે પૂછવો છે કે 2025 માં વાપીમાં સરકારી આર્ટ્સ કોમર્સ કોલેજ આવેલી એ હજુ ચાલુ નથી થઈ. તું એ માંગણી કરી કે નથી કરી મને ખબર નથી, પણ એ ચાલુ કરાવો. ખાનગી કોલેજ કરતા સરકારી કોલેજ આપણા માટે આશીર્વાદરૂપ છે. અને અમે શિક્ષિત છે, અમે ભણવા માંગીએ છીએ, અમે નોકરી કરવા માંગીએ છીએ, અમારા સમાજનો ઉદ્ધાર કરવા માંગીએ છીએ. અમે કોઈ પક્ષ પાર્ટીના વાડામાં બંધાયેલા નથી. મારી પક્ષ પાર્ટી જ્યારે સમાજ સાથે અહિત કરે ત્યારે પક્ષ પાર્ટીના પાટિયા ઉતારતા આનંદ પટેલને વાર નહીં. અરે આવી વાત કરી એટલે પોપટે મીડિયા મોકલ્યો આનંદ પટેલ પાર્ટી છોડી દેવાની, ફલાણી પાર્ટીમાં જવાના. અરે ભાઈ આનંદ પટેલ પાર્ટી છોડવાના હતા ને તો તારો સાંસદ તરીકે જન્મ જ નહીં થતે. આનંદ પટેલ સાંસદ હતે. અત્યારે પણ એને એક જ બીક છે કે આનંદ પટેલ ભવિષ્યમાં ભાજપમાં તો નહીં આવે. ભાઈ નહીં આવીએ, તું તારું ખા. અમે સંઘર્ષ કરીને લડવા વાળા છે, અમે ભીખ માંગવા વાળા નથી, અમે પેરાશૂટ નથી. અમે અમારા વિસ્તારનો વિકાસ કરવા માંગીએ છીએ. અને આનંદ પટેલ દાહોદ બી જશે, ઝારખંડ બી જશે, અસમ બી જશે. ઉપર જઈને જેટલા આદિવાસી વિસ્તારમાં અન્યાય થશે આનંદ પટેલ વાંસદા છોડીને જશે અને આદિવાસી સમાજની સાથે રહેશે. આદિવાસી સમાજની જળ જંગલ જમીન બચાવશે, આદિવાસી સમાજના દાખલા બચાવશે. અને આદિવાસી સમાજ તરફ જો કોઈ ઊંચી નજરે જોવાની કોશિશ કરીને તેના આંખના અમે આંખ કાઢી લેવા માટે બી તૈયાર છો. તૈયાર છો ને? તૈયાર છો ને? હવે આપણે જેવી રીતે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં નીકળ્યા એવી જ રીતે હવે આપણા દાખલા બચાવવા માટે બી નીકળવું પડશે. નીકળશો? નીકળશો? આપણી શરૂઆત ધરમપુરથી દિનેશભાઈ કરવાના છે. તૈયાર છે આપણે બધા? બેનો હાથ નથી ઊંચો કરતા એવું લાગે. તૈયાર છો? તૈયાર છો બધા? આપણા આદિવાસી સમાજના દાખલા ખોટી રીતે ચારણ પરવાર રબારીને આપે છે, એના વિરોધમાં આપણે ધરમપુર ખાતે મોટી રેલી કરવાના છે. અને તમારા બધાના સહકારથી આપણા વિસ્તારમાં કોઈ બી કેમેરા લઈને આવે, કોઈ બી ઘોડી લઈને આવે કે કોઈ બી માપણી કરવા આવે ને એના હાથ ટાટિયા તોડીને ઘરે મોકલવા. હવે બહુ થયું. દાતાના પાડલિયામાં હું કહ્યું ખબર છે ને? કેટલા પોલીસ વાળાના માથા ફોડ્યા ખબર છે ને? જંગલ ખાતા વાળાના માથા ફોડ્યા ખબર છે ને? આ વિસ્તારમાં પ્લાન્ટેશન થતું હતું. દિનેશભાઈ બોલાવ્યા, આરે કોને બોલાવ્યા, એને કીધું તારામાં તાકાત હોય તો એક બી પ્લાન્ટેશન કર. હા, અમે બી જંગલના રક્ષક છે, અમે તમારી સાથે પ્લાન્ટેશન કરવા આવશું, પરંતુ અમને રંજાડીને પ્લાન્ટેશન કરવાનો હોય એ કદી કાળે અમે કરવા દેવાના નથી. આપણી એક જ માંગણી છે. આદિવાસી સમાજ શાંતિથી બેઠો છે. આદિવાસી સમાજ
પોતાનું કામ કરે છે. આદિવાસી સમાજ તમને દૂધ આપે છે, આદિવાસી સમાજ તમને શાકભાજી આપે છે, આદિવાસી સમાજ ડાંગર નાકલી અને અનાજ આપે છે. એને છેડવાની કોશિશ નહીં કરતા, નહીં તો હવે અમે નિર્ણય કર્યો છે, અમે છોડવાના નથી અને નથી. સૌનો આભાર. સૌને જય આદિવાસી, જય આદિવાસી. અનંત પટેલના આ નિવેદનને લઈને આપનું શું કહેવું છે? આપના વિચારો અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. મને આપશો રજા. નમસ્કાર.